અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ. બપોર બાદ સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ. જેસર રોડ અને આસપાસની સોસાયટીઓમાં ભરાયા પાણી. વરસાદને લઈને સરદાર પટેલ સોસાયટી જળમગ્ન. જેસર હાઈવે પર ગૂંઠણસમા પાણી ભરાયા. મંગલમ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતા થયા. સાવરકુંડલા પંથકમાં 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કુંડલા શહેરમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. ગઈકાલે પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે પણ ધોધમાર વરસાદ વરસતા અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાણા છે. ક્યાંક ને ક્યાંક જે સાવરકુંડલાથી જેસર રોડનો સ્ટેટ હાઈવે છે તેના પર ગોઠણસમા પાણી ભરાણા છે. સરદાર પટેલ સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાણા છે. મંગલમ સોસાયટીની અંદર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. હું આપને દ્રશ્ય બતાવીશ સરદાર પટેલ સોસાયટીના, કે જ્યાં ગોઠણસમા પાણી હાલ અત્યારે ભરાણા છે. લોકોને આવવું જવું હાલ અત્યારે મુશ્કેલ પડી રહ્યું છે, ત્યારે વાહન ચાલકોને પણ પસાર થવું મુશ્કેલ પડી રહ્યું છે. જેસર રોડ વિસ્તાર જે સ્ટેટ હાઈવે વિસ્તાર છે, ત્યારે સ્ટેટ હાઈવે વિસ્તારની અંદર પણ જે પ્રમાણે પાણી ભરાણા છે, વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે પાલિકા દ્વારા ફ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ ફ્રી મોન્સૂન કામગીરી ક્યાંક ને ક્યાંક સામે આવી છે. ફ્રી મોન્સૂન કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. ચિરાગભાઈ, આ સમસ્યા કેટલા સમયથી છે અને કેવી મુશ્કેલી છે? મારું નામ ચિરાગ હિરપરા છે. હું જેસર રોડનો જ રહેવાસી છું. છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે. વરસાદ આવે અને રોડ ઉપર પાણી ફરી વળે છે. આ સાવરકુંડલા શહેરનો આરતમ વિસ્તાર છે. સરદાર પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી. મંગલમ સોસાયટીમાં તો સોસાયટીની વચ્ચે નદીની માફક પાણી વહે છે. સરદાર પટેલ સોસાયટીમાં એકોય તરફથી પટેલ સોસાયટીમાં વરસાદ શરૂ હોય ત્યારે પ્રવેશી શકાતું નથી. આમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ ચોમાસું પહેલાં કરવાની હોય છે, પણ કામગીરીમાં શું થતું હોય છે કાંઈ ખબર જ નથી. છેલ્લા ઘણા જ વર્ષોથી આ સ્થિતિ છે અને લોકો, જેસર રોડના લોકો, આ બધી સોસાયટીના લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના નગરપાલિકાના સદસ્ય પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. તમે આ વિસ્તારના સદસ્ય છો, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય ચોમાસા પહેલાં, છતાં આ વિસ્તારોની અંદર ગોઠણસમા પાણી ભરાણા છે. 3 મહિના પહેલાં સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભા હતી અને બજેટ સભા હતી, અને એમાં 20 કરોડ રૂપિયાની આ વરસાદી પાણીના નિકાલ માટેની સરકારે ગ્રાન્ટ ફાળવી છે. છતાં પણ એ સામાન્ય સભામાં મેં ચીફ ઓફિસરને પણ પ્રશ્ન પૂછ્યો કે આ 20 કરોડની ગ્રાન્ટ જે આવી છે, તમને ખ્યાલ છે કે સાવરકુંડલામાં કેટલા વિસ્તારમાં વરસાદી પાણીના પ્રશ્નો છે? તો એ એક પણ પ્રમુખ કે ચીફ ઓફિસર જવાબ ન આપી શક્યા. એટલે મેં એને એ વખતે પણ ધ્યાન દોર્યું કે તમારે 36 કાઉન્સિલરોને બોલાવી અને બધાને પૂછવું જોઈએ કે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદી પાણીના પ્રશ્નો છે ને આવેલા સરકારના રૂપિયા યોગ્ય રીતે વાપરી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. પરંતુ બધા જ અમારી જે રજૂઆતો અને દલીલો હતી એ બેરાકાને અથડાય અને આજની તારીખે જે કાંઈ આવેલી ગ્રાન્ટો પાણી માટેની હોય એમને વણ વપરાયેલી પડી છે. અને અણઆવડતના હિસાબે નગરપાલિકાના વહીવટકર્તાઓની અણઆવડતના હિસાબે આ પ્રશ્નો ઊભા થાય, એના માટે અમે પણ દિલગીર છીએ. પણ તકલીફ એ છે કે અમારી રજૂઆતો આ બેરાકાને અથડાય અને પાછી પડે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જ વિસ્તારના નગરપાલિકાના સદસ્યો પણ બળાપો કાઢી રહ્યા છે. પાલિકા દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી થતી નથી ને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ. ખાંભા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ, માલિકનેસ, રાણીકપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો. સારા વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. તો ખાંભા શહેર અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અનેક એવા ગામ જ્યાં વરસાદ સારો વરસ્યો છે. ખેડૂતો પણ આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એક લાંબુ વિરામ વચ્ચે પડ્યો એ પછી આ વરસાદ વરસ્યો છે.